હરિઓ મકરંદભાઈની આ એક રચના છે બહુ પ્રખ્યાત, પૃથ્વીને ઉડતી ભાવ. અમેરિકાના અવકાશયાત્રી એડગર મિશેલ હતા. એને ચંદ્ર પરથી પૃથ્વીને ઉડતી જોઈ એના ફોટોગ્રાફ અને એનું લખાણ જોઈને મકરંદભાઈને આ કવિતા સ્ફુરી. જોડે કવિતા પૂરેપૂરી આધ્યાત્મિક અર્થ ધરાવે છે કે આ પૃથ્વીને ઉડતી ભાવ તો ભાઈ મારા ઘરની દિવાલ સૌ તૂટે. પૃથ્વીને ઉડતી ભાવ ક્યારે બની જાય? પૃથ્વીથી અલગ હોય ત્યારે. આપણે આપણી એક મર્યાદિત દુનિયામાં જીવતા હોઈએ છીએ. આપણો સંસાર, આપણો કુટુંબ, આપણો સમાજ એક સંકુચિત કોતલામાં આપણે જીવતા હોઈએ છીએ. જો આપણે એનાથી અલગ થઈને એને નિહાળીએ, ઓબ્જેક્ટિવલી એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણું આ બધું બંધન, કલ્પિત બંધન, આટલું જ મારું જગત, એ આપણે દિવાલો આજુબાજુ જે આપણે ચણી લીધી છે એ બધી તૂટે. ક્યાંક પૃથ્વીને ઉડતી ભાવ તો ભાઈ મારા ઘરની દિવાલ સૌ તૂટે. પરંતુ આપણને તો આ દુનિયા બહુ એકદમ સોલિડ લાગે છે અને લાગે છે કે આનાથી અલગ રહીને જીવી કેવી રીતે શકાય. પરંતુ આપણું જે સ્થાન છે, આપણું જે અધિષ્ઠાન છે એ તો પરમ તત્વ છે, લિમિટલેસ આકાશ. તો કહે છે, ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં ને પથ્થર તો પરકોટા ફીન, તેજ કેળા દરિયામાં તરતી રે જાય મારા અંતરની અંધારી ખીન. ક્યાંક આઢેથી મને ભાવ તો ભાઈ મારા પડછાયા પંડના છૂટે. જેને આપણે સોલિડ માનીએ છીએ આ દુનિયા, અને જેને આધારે જ આપણે જીવીએ છીએ એવું માનીએ છીએ, એવું ઊંડે ધરબેલો, ઊંડે ગયેલો આપણો જે પાયો છે ખરેખર તો પરમ તત્વ સાથે, આકાશ સાથે, અનંત સાથે સંબંધિત છે. આ જગતની સાથે માની લીધેલી મર્યાદા સાથે એનો કોઈ સંબંધ નથી. અને જે આપણને નક્કર દુનિયા દેખાય છે અત્યારે, સાવ સાચી લાગે છે, એ તો પરપોટા ફીણ જેવી જેવી નશ્વર છે, તેવા પૂરતી જ છે. આ સમજ જો આવે, જો આપણા તત્વને આપણે સમજી શકીએ તો, અને આપણા અજ્ઞાનનો જો નાશ થાય તો, તેજ કેરા દરિયામાં તરતી દેહાવ મારા અંતરની અંધારી છે. તેજનો જાણે કે દરિયો ઉમટે, આપણી અસ્પષ્ટતા બધી ચાલી જાય અને અંતરમાં અજ્ઞાનનું જે અંધકાર છે, અંધારી ખીણ જે છે, એ જાણે તેજના દરિયામાં તરવા માંડે. મારી બધી જીવનની અસ્પષ્ટતા ચલી જાય. પરમ તત્વ સાથેનો મારો સંબંધ છે મારામાં પૂરેપૂરો સ્પષ્ટ બને અને હું એક જાગૃત અવસ્થામાં આવું, મારા સાચા સ્વરૂપને નિહાવું. એને માટે કરવું શું જોઈએ? ક્યાંક આઢેથી મને ભાવ તો ભાઈ મારા પડછાયા પંડના છે. હું મારી મર્યાદામાંથી, મારા માની લીધેલા વ્યક્તિત્વથી દૂર જોઈને મારા પોતાના વ્યક્તિત્વને જો જોઉં તો મારો આ પંડનો પડછાયો છે. મારું પંડ તો પરમ તત્વ સાથે સંબંધિત છે. અહમ બ્રહ્મ અસ્મિ તત્વમ અસી, એ પરમ તત્વ સાથે સંબંધિત છે. એનું આ તો મારું વ્યક્તિત્વ, મારો અહંકાર તો એક પડછાયો માત્ર છે, એ પંડનો પડછાયો છે. મારા આ સાચા અસ્તિત્વનો પડછાયો જ છે. સૂર્યનું જે રીતે પ્રતિબિંબ હોય ઘડામાં, એવી રીતે આ મારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ પડી રહ્યું છે, અસ્તિત્વનું પ્રતિબિંબ પડી રહ્યું છે મારા વ્યક્તિત્વમાં. એ અસ્તિત્વ તરફ હું જાઉં, આ વ્યક્તિત્વનો જે પડછાયો છે એ છૂટે. સૂર્ય સાથે જો સંબંધ રાખું તો સૂર્યનું જે પ્રતિબિંબ છે એને સાચું માની લીધું છે, મારી અહમવૃત્તિને એ છૂટે, અને તો પછી મારું સાચું સ્વરૂપ મને પ્રાપ્ત થાય. પરંતુ આ આપણને જલ્દી પ્રાપ્ત થતું નથી. પ્રાપ્ત થાય તો પણ છૂટી જાય છે, કેમ કે આપણે અનંત જન્મોના આપણા સંસ્કારો છે, હેબિચ્યુઅલ એરર છે, આપણી મર્યાદા છે. સંસ્કારોની એટલી આપણી પર દઢ પ્રકટ છે. માટે કહે છે, અધ ખુલી આંખમાં ઉઠે સવાર વહી નિંદરનું ઘેન મને ઘેરે, ઝંખેલા રૂપને ઝીલું ને કોઈ રૂપને વિરૂપમાં વિખેરે. ક્યાંક એવો ઉજાસ લઈ આંજુ કે ભાઈ મારા સૂતા કમળ દર ફૂટે. અધ ખુલી આંખમાં ઉઠે સવાર, સહેજ આપણા જીવનમાં સ્પષ્ટતા આવે ને પાછી અવિદ્યા, અંધકાર આપણને ઘેરી વળે, નિંદરનું ઘેન મને ઘેરે. પાછા આપણે અસ્પષ્ટતામાં સરી પડીએ, અવિદ્યામાં સરી પડીએ, પાછા આપણે મર્યાદિત જગતમાં આપણે આપણી છિન્ન ભિન્નતામાં જ જાણ જીવ્યા કરીએ. પણ આ તો આપણું ઝંખેલું રૂપ છે, કેમ કે કોઈને મર્યાદા ગમતી નથી. કોઈને પોતે કોઈ નાના ટોચલામાં પડ્યો રહે ગમતું નથી. માટે આ તો લિમિટલેસ તો આપણને ગમે. આપણને અનંત આયુષ્ય જોઈએ, આપણને અનંત સુખ જોઈએ, આપણને અનંત જ્ઞાન જોઈએ, અને એ જ આ પરમ તત્વ આપણને આપી રહે જો આપણે આપણા મર્યાદિત ટોચલામાંથી દૂર થઈએ તો. માટે ઝંખેલું રૂપ છે, આપણને એ જ ગમે છે. પણ જરાક જીલું ત્યાં તો એ રૂપ અને વિરૂપમાં વિખેરે. પાછા આપણે વિરૂપતામાં
એક તદ્રુપતામાં, એક ડાયવર્સિફિકેશનમાં, દ્વૈતમાં, આ મર્યાદિત માની લીધેલા સંકુચિત જગતમાં આપણું વ્યક્તિત્વ વિખેરાઈ જાય અને અસ્તિત્વ તરફ આપણું ભાન જરાક ખીલ્યું હોય, જરાક ખુલ્યું હોય, ત્યાં તો પાછું એવું ને એવું આપણે એવા ને એવા આપણે થઈ જઈએ. માટે કવિની પ્રાર્થના છે કે કંઈક એવો મને જ્ઞાન મળે, એવો ઉજાસ મળે, જે મારી દ્રષ્ટિને એવો આંજે કે પછી મારી અંદર રહેલું પરમ તત્વ જે અત્યારે સૂતું રહ્યું છે એ પૂરેપૂરું પ્રકાશિત થાય, પૂરેપૂરું પ્રગટે. એના જે કમલદળ અત્યારે બિડાયેલું છે એ જાણે કે વિકસિત થાય અને સદાને માટે મને એ મારા સાચા સ્વરૂપમાં લઈ જાય. ઝંખેલા રૂપ અને ઝીલું ને કોઈ રૂપ અને વિરૂપમાં વિખેરે, ક્યાંક એવો ઉજાસ લઈ આંજું કે ભાઈ મારા સૂતા કમલદળ તૂટે, અધખોલી આંખમાં ઉઠે સવાર, ત્યાં પૃથ્વીને ઉઠતી ભાવ તો ભાઈ મારા ઘરની દિવાલ સૌથી. વેદાંતના સાચા સિદ્ધાંતને, પરમ સિદ્ધાંતને સાવ નાનકડી કવિતામાં મતલબભાઈ અહીંયા સરસ રીતે દર્શાવી છે. હરિઓમ.